12 જૂન 2025નો એ દિવસ અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટના જેને કદાચ કોઈ નહીં ભૂલી શકે। આખા વિશ્વમાં આ ઘટના સૌ કોઈને યાદ છે અને આજે એને 365 દિવસ પૂર્ણ થઈ ગયા છે। પ્લેન ક્રેશની એ દુર્ઘટના જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયું હતું અને બપોરે 1:38નો એ સમય હતો જ્યારે પ્લેન ટેક ઓફ થયું હતું। બોઈંગ 787 વિમાનમાં 242 લોકો સવાર હતા। 32 સેકન્ડમાં ખામી સર્જાતા પ્લેન આખી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું। પ્લેનમાં હાજર એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ જે બચી ગયા હતા। પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા। પ્લેનમાં હાજર 241 અને જમીન પર 19 લોકોના મોત નીપજ્યા। એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટમાં પાયલટ પર શંકા પણ કરી। વોઇસ રેકોર્ડરને આધારે રિપોર્ટ પણ જાહેર કરાયો। વિમાન દુર્ઘટનાનું સાચું કારણ આજ દિન સુધી જાણી નથી શકાયું। દરેકના મનમાં એ સવાલ છે કે આખી દુર્ઘટના બની કેમ। રિપોર્ટ અને તપાસ તો કરવામાં આવી પરંતુ એનો સ્પષ્ટ રિપોર્ટ એનું ઠોસ કારણ કેમ ના આપવામાં આવ્યું। એએઆઈબીનો ફાઇનલ રિપોર્ટ તૈયાર થયો નથી। મૃતકોના પરિવારજનોને વળતર મળ્યું પણ ન્યાય આજ દિન સુધી નથી મળ્યો। એ મૃતકોના પરિવાર છે જે આજે પણ ન્યાયની આશાએ બેઠા છે। આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છે પરંતુ ન્યાય હજુ પણ નથી મળ્યો। જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની પીડિત પરિવારજનો આજે પણ માંગ કરી રહ્યા છે। આજે 365 દિવસ થઈ ગયા। અનેક યાદો પણ પોતાના પરિવારજનો જે સ્વજન આ દુનિયાને છોડીને ગયા છે તેમના સાથે જોડાયેલી છે। તો સવાલ પણ અનેક થઈ રહ્યા છે કે 1 વર્ષ થઈ ગયું તેમ છતાં પણ એ પરિવારને ન્યાય કેમ ના મળ્યો। જેનો કોઈ વાંક નહોતો એ જિંદગીઓ આ પ્લેનમાં ક્રેશ થઈ ગઈ પરંતુ ન્યાય આજ દિન સુધી પરિવારને નથી મળ્યો। વધુ અપડેટ સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કશ્યપ, 365 દિવસ પૂરા થઈ ગયા, 1 વર્ષ આખું પૂરું થઈ ગયું। આજે પણ એ જગ્યા છે, એ જગ્યાએથી પસાર થતો દરેક એ વ્યક્તિ છે એ ઘટનાને યાદ કરે છે। બિલકુલ ભાવિની 365 દિવસ થઈ ગયા છે ઘટનાને। તે માત્ર પ્લેન ક્રેશ નહોતું પરંતુ 260 પરિવાર ક્રેશ થયા હતા। એટલે કે તેના સ્વજનો છે તેમણે ગુમાવ્યા છે। હું ઘટના સ્થળે અત્યારે હાજર છું। આપને ઘટના સ્થળના એ જ દ્રશ્યો બતાડવા માંગીશ કે જે સ્થિતિ આજથી 1 વર્ષ પહેલા અહીં જોવા મળી હતી। આ એ હોસ્ટેલ છે કે જ્યાં મેડિકલના સ્ટુડન્ટો છે તે રહેતા હતા, અભ્યાસ કરતા હતા અને બપોરે 1 વાગ્યાને લગભગ 40 મિનિટનો સમય હતો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થઈ હતી ને લગભગ 1 મિનિટના સમયમાં જ ફ્લાઇટ જે છે તે અહીં ટકરાઈ હતી ને આ ફ્લાઇટ ક્રેશ થઈ હતી ને તેમાં 230 જેટલા મુસાફરો સવાર હતા, 12 જેટલા ક્રૂ મેમ્બરો હતા અને આ હોસ્ટેલમાં પણ અનેક વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત હતા અને અહીં અથડાયું હતું। જ્યારે અથડાયું ત્યારે લગભગ 8 જેટલા અહીંના મેડિકલ સ્ટુડન્ટો છે તેના મોત નીપજી ચૂક્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ છે તે અહીં હાજર હતા તો કેટલાક વિદ્યાર્થીઓ છે તે આ બિલ્ડિંગ છે તેની બિલકુલ પાછળ આવેલું આ હોસ્ટેલનું મેસ છે ને ત્યાં જમી રહ્યા હતા। ત્યાં પણ વિમાનનો કેટલોક હિસ્સો જે છે તે ત્યાં તૂટી પડ્યો હતો। આ આખી સાઈડ છે તે એ જ પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહી છે। અહીં અત્યારે નોટિસ મારવામાં આવી છે કે પોલીસ તપાસ હજી પણ બાકી છે। 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજી તપાસ છે તે પૂર્ણ થઈ નથી। પરિવારોને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી। આખરે કયા કારણોસર આ બનાવ બન્યો હતો તે હજી સુધી ચોક્કસ રીતે જાણી શકાયું નથી। લગભગ 2 વાગે સંદેશ ન્યૂઝની ટીમ આ સ્થળ ઉપર પહોંચી ચૂકી હતી અને 1 મિનિટનું અપડેટ જે છે તે બનાવનું એ સમયે સંદેશ ન્યૂઝની અલગ ટીમો દ્વારા આપવામાં આવ્યું હતું। સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આ આખી જગ્યા જે છે રીડેવલપ કરવામાં આવશે પરંતુ પરિસ્થિતિ હજી ઠેરની ઠેર જોવા મળી રહી છે। વિરાન જગ્યા અત્યારે નજરે પડી રહી છે। આ એ જ ઘટનાના પુરાવા આપતી આ સાઇટ છે કે જે હજી એ જ પરિસ્થિતિમાં અહીં ઊભી છે। હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ જ્યારે અહીં રહેતા હતા તેનો સામાન પણ હજી અહીં પડ્યો છે, તેના વાહનો અહીં પડ્યા છે। જે સાઇટમાં બિલ્ડિંગ બળી ગયું તે બિલ્ડિંગ એમને ઊભું છે અહીં। જ્યારે બનાવ બન્યો ત્યારે આસપાસના લોકો તુરંત અહીં પહોંચી ચૂક્યા હતા અને અહીંથી
આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી હતી. અહીં અનેક લાશો છે તે પડી હતી. કેટલીક લાશો છે તેમાં હાથ નહોતા, કેટલીક લાશોમાં પગ નહોતા, કેટલાકનું ધડ અલગ થઈ ચૂક્યું હતું. જે લોકો અહીં આસપાસના સ્થાનિકો હાજર હતા, ફાયર વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જે હાજર હતા, જેને જે વસ્તુ મળી તે વસ્તુ સાથે જ તે લોકોએ રેસ્ક્યુ અને બચાવની કામગીરી છે તે ચાલુ કરી દીધી હતી. ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઘણા પરિવારો એવા છે કે ટેકનિકલ કારણોસર તે લોકોને હજી સહાય નથી મળી, કારણો તે લોકોને જાણવા નથી મળ્યા. ઘણા પરિવારો એવા છે કે જે પરિવારનો દીકરો છે તે અભ્યાસ માટે થઈને લંડન જઈ રહ્યો હતો, તો ઘણા લોકો જે છે તે ધંધાર્થે ત્યાં જઈ રહ્યા હતા. આ જ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે ઉપસ્થિત હતા. જ્યારે બનાવ બન્યો ને તુરંત જ સ્થાનિક ધારાસભ્ય છે પહોંચ્યા હતા ને વિજય રૂપાણીના ગાર્ડ છે તે પણ અહીં પહોંચ્યા હતા ને તેણે જ દર્શના વાઘેલા છે તેને જાણ કરી હતી કે આ જ ફ્લાઇટ છે તેમાં વિજય રૂપાણી સવાર હતા. તેનું પણ કદાચ આ ફ્લાઇટમાં મોત થઈ ચૂક્યું હોઈ શકે છે. ફાયર વિભાગ હોય કે પછી અન્ય વહીવટી તંત્ર તેના દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો, અહીં જે લોકો દુર્ઘટનામાં ઈજા પામ્યા હતા તેને બચાવવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ 71 લોકોને સારવાર માટે થઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપવામાં આવી હતી. એકમાત્ર વ્યક્તિ, વિશ્વાસ નામનો વ્યક્તિ જે સવાર હતો આ ફ્લાઇટમાં, તે બચી ચૂક્યો છે. બાકી તમામના મોત નીપજ્યા છે. ઘણા પરિવારો એવા છે કે જે બનાવ સમયે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને પ્લેનનો કાટમાળ તેની ઉપર પડ્યો અને તેનું મોત નીપજ્યું. એક બાળક જે છે તે આ સાઈડથી બિલકુલ નજીકમાં એક ચાની કીટલી હતી ને ત્યાં તેની માતાને ટિફિન આપવા માટે થઈને પહોંચ્યો હતો ને આ કાળોનો ભોગ પણ તે બન્યો હતો. આમ આ ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે. આસપાસ આ વિસ્તારથી પસાર થતા લોકો જે છે તે અહીંથી પસાર થતા હશે ત્યારે તેને કદાચ આ જ સ્થળમાં જે બનાવ બન્યો હતો, જે ચીચિયારીઓના અવાજ એ સમયે સંભળાતા હતા, મદદ માટે થઈ અને અહીંના વિદ્યાર્થીઓ બૂમો પાડતા હતા, તે જ કદાચ સંભળાતી હશે. હાલ પણ આ બંજર બનેલું બિલ્ડિંગ છે તે એ જ સ્થિતિમાં છે. પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. સમય પસાર થયો છે. પ્લેન ક્રેશ થયું હતું, પરંતુ જે 260 લોકોના મોત સત્તાવાર રીતે આંકડો આપવામાં આવી રહ્યો છે, તે પરિવાર પૈકીના ઘણા લોકો છે તે વર્ષ દરમિયાન અહીં આવતા રહે છે.